તો આજે સવારે 7 વાગ્યે ઉત્તર પૂર્વ દિલ્હીના થાણા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજદૂર કોલોનીમાં એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ। અકસ્માત સમયે ઇમારતમાં ઘણા લોકો હાજર હતા, જેમાંથી લગભગ 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 6 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 થી 6 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે। રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે। આ વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો હોવાથી અને સાંકડી શેરીઓ હોવાથી બચાવ કામગીરી પણ મુશ્કેલ બની ગઈ છે। ઘટના સ્થળે 7 ફાયરની ગાડીઓ અત્યારે હાજર છે અને સ્થાનિક પોલીસ અને રાહત ટીમો કાટમાળ દૂર કરવા માટે સતત કામ કરી રહી છે। અકસ્માતનું કારણ હાલમાં સ્પષ્ટ નથી થયું, પરંતુ એવું માનવામાં આવે છે કે ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો। કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર લગભગ 30-35 યાર્ડનું હતું। અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। એપ્રિલની શરૂઆતમાં ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં ડઝનબંધ લોકો કાટમાળ નીચે ફસાયા હતા અને 4 લોકોના મોત થયા હતા। આ અકસ્માત દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બન્યો હતો।